તો જય માતાજી, હર હર મહાદેવ મિત્રો. આપણે આવી ગયા હતા રમેશભાઈની ખબર લેવા માટે. 2 દિવસથી રિઝલ્ટ આવ્યું કહેતો હતો. તો આપણે તો કોઈ લોબુ બીજા નામ તો ધ્યાન આવતા નહીં, કારણ કે આપણે મોડ 72, 75, 80% ડફોળા વાર્યા હતા. કેટલા ટકા આવ્યા ભાઈ? 60. તો 58 આવ્યા ભાઈ. આ તો બહુ ઊંડેથી ડીપમાં માહિતી મળી ગઈ. 58 જ આવ્યા છે. એટલે ચલો બે પ્લસ માઇનસ 19-20 ચાલે એમ. તો કોંગ્રેચ્યુલેશન્સ, 10મું ધોરણ પાસ થઈ ગયું. હવે શું કરવું? 11મું તો ખરી, પણ આમ કોઈ 11મું 12મું કંઈ કરવું છે કે પછી અલગ કોર્સ કરવો છે કંઈ? તો 11, 12 આર્ટ્સમાં કરી લ્યો, અને બીજી કંઈ લાઈન પકડવી હોય તો કોમ્પ્યુટરમાં કરાય એમ, કારણ કે આપણી જોડે શીખવા માટે બધી સુવિધાઓ છે ફ્રી. તો 11, 12 કરો અને કોમ્પ્યુટર શીખો, અને 12મું પાસ થઈ જાય તો પછી આગળ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિગ્રી તો લેવાય એટલે લેતો રહેવાનું. ખાસ કોમ્પ્યુટર ઉપર અહીંયા હાલની પોતાનો સબ્જેક્ટ છે ITIનો. પોતે વાયરનો ગોથણો જેને તે અમળતા મેં જોયા છે, અને પછી મારા જોડે આવ્યા છે 12 મહિનાથી. તો ગ્રાફિક મતલબ આ ફોટો એડિટિંગ, વિડીયો એડિટિંગ, તમામ પ્રકારની પોસ્ટ એડિટિંગ, જે ઇન્સ્ટા, યુટ્યુબ અને ફેસબુકની અંદર મોસ્ટ ઓફ સારી એડિટિંગ પોસ્ટો છે, રીલો છે, એ તમામ રમેશભાઈની એડિટ કરેલી હોય છે. તો 10મું ધોરણ પાસ ના થાય એટલા માટે થઈને અમે થોડો બ્રેક માર્યો હતો, 5-6 મહિના જેવો નહીં. તો હવે વળી થોડું ધ્યાન આપશે એની અંદર. પણ એ 11મું 12મું ધોરણ એમની ભણવાની ઈચ્છા છે, તો આપણે એમને લોડ નહીં આપીએ. અને બસ આવું બધું છે. તો મહેનત કરતું રહેવાનું. 60%, 50%થી કોઈ મતલબ નથી. અત્યારે 11, 12 આર્ટ્સ કરેલો, હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કરેલો માણસ UPSCની એક્ઝામો પાસ કરી શકે છે. તો એવું મનમાં નહીં રાખવાનું. અને આ છે અમારા બીજા એક્ટર, આ બાજુ આવી ગયો, એમણે થોડું તકલીફ પડે, હાથ દુખે. આ છે ભણુભા. તો તમારે કેટલા આવ્યા ભાઈ? 3.92. તો અમારી સિંધવાઈ પ્રાઇમરી સ્કૂલ, જે બાજુમાં 1 થી 5 ધોરણની હતી, જે ગઈ સાલ જ 1 થી 8 ધોરણમાં કન્વર્ટ થઈ છે, ત્યાં પોતે 5મા ધોરણમાં ભણે છે પ્રતિકભાઈ. પોતાના નામમાં થોડો ગોટાળો છે. આધાર કાર્ડમાં પ્રતિકભાઈ છે અને શાળામાં પ્રતાપ છે. તો બે ડિફરન્ટ છે. આનો કંઈક નિકાલ લાવવા માટે સાહેબે વાત કરી છે બધી. અને 93% આવ્યા છે 5મા ધોરણની અંદર. શાળાની અંદર 3જો નંબર, સ્કૂલમાં 3જો નંબર લાવ્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ. અને હવે પોતાને અપડેટ વર્ઝનમાં ક્યાંક ઊંચા લેવલમાં મૂકવાના થાય છે, મતલબ ગામડું છોડીને ભણવા યાડી બજાર. તો જોઈએ આગળ શું પ્લાનિંગ થાય છે. દશરથભાઈ અને પપ્પા ને બધા પ્લાનિંગ કરે છે. આપણે તો પશુપાલન દો ખેતીનું કરીએ, બહારનું થોડું ધ્યાન હાલ ઓછું આપીએ, અને ઓનલાઈનનું વર્ક ધીરે ધીરે ચાલુ કર્યું છે. તો કોઈને ખેતીવાડીના ઓજેસ ઉપર, GSSB ગમે તે ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારો કોન્ટેક અવશ્ય કરજો. આપણે દિવસના 10, 10:30થી કરી અને સાંજના 4 વાગ્યા સુધી ફ્રી હોઈએ છીએ. હાલ સાંજના 5 વાગ્યા છે. તારીખ થઈ છે 8/5/2026. તો બસ હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો દિવસે આખો દિવસ લાઇટ હેડી, અને હવે પશુપાલન દોઈ અને ઘાસચારો નાખી દઈશું, એટલે આજનું કામ પૂરું. અને રાતે થોડા ફોર્મ ઓર્ડર આવેલા પડ્યા છે, તો ફોર્મ ભરવાના છે ખેત તલાવડીના. તો જોતા રહેજો યુટ્યુબ ચેનલ. ઓલ ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ ત્રણેયની અંદર ઓનલી ફોર ગુજ્જુ ગોટાળો. તો એક જ નામથી બધું ચાલે છે. ફેસબુકમાં વિક્રમસિંહ રાજપૂત કરીને છે, કાઉન્સમાં ગુજ્જુ ગોટાળો લખેલું છે. અને ઇન્સ્ટાગ્રામમાં તો સ્પેશિયલ ગુજ્જુ ગોટાળોનું ID બનાવેલું છે. યુટ્યુબમાં પણ ગુજ્જુ ગોટાળોનું છે. તો અમે ટ્રાય કરીશું કે તમને કંઈક શીખવા મળે, પ્રકૃતિને લગતું, સેવાને લગતું, આવું કંઈક નવું અમે અવશ્ય ટ્રાય કરીશું. તો અમે પણ નક્કી કર્યું છે કે કંઈ વળે નહીં કરીએ ગેંગ એક ફેફે, ઘણીક શણગાર મર્દો ના સજી લ્યો તો સારું.
તો આવું કંઈક અમે લાવશું, તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. અને ફેસબુકમાં કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો ઓપ્શન આવ્યો છે. હવે આગળ શું પ્રોસેસ છે કંઈ આઈડિયા નથી, પણ એ બધું સર્ચ ચાલુ છે. તો સપોર્ટ કરતા રહેજો, બહુ સારું થશે એવી આશા સાથે. જય માતાજી, હર હર મહાદેવ.